નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે સૂર્યપ્રકાશ કેવી રીતે પાંદડાને જીવંત રાખે છે અથવા તો લાંબા સમય આપણા કપડાનો રંગ કેમ ઝાંકો કરી દે છે? આ બધા પાછળનું વિજ્ઞાન છે પ્રકાશ રસાયણશાસ્ત્ર. તો ચાલો આજે આપણે એવા બે મૂળભૂત નિયમોને સમજીએ જે સમજાવે છે કે પ્રકાશ કેવી રીતે આ બધા રાસાયણિક ચમત્કારો કરે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે પ્રકાશ એવું તો શું કરે છે કે પદાર્થો બદલાઈ જાય છે? સદીઓ સુધી વૈજ્ઞાનિકો આ પ્રશ્નથી ગૂંચવાયા હતા, પણ જવાબ બે એકદમ સરળ છતાં શક્તિશાળી નિયમોમાં છુપાયેલો છે. આપણી આ સફર શરૂ થાય છે 19મી સદીથી. ત્યારે પ્રકાશ રસાયણના પહેલા પાયાના સિદ્ધાંતનો પાયો નંખાયો. આ નિયમે, સાચું કહું તો, પ્રકાશ અને પદાર્થ વચ્ચેના સંબંધને જોવાની એક નવી જ દૃષ્ટિ આપી. આ છે ગ્રોથ્સ ડ્રેપરનો નિયમ, જેને પ્રકાશ રાસાયણિક સક્રિયકરણનો સિદ્ધાંત પણ કહેવાય છે. જુઓ, વાત એકદમ સિમ્પલ છે. જો કોઈ પદાર્થ પ્રકાશને શોષે નહીં તો કોઈ રાસાયણિક પ્રક્રિયા થશે જ નહીં. બસ આટલી જ વાત છે. એનો મતલબ એ થયો કે જે પ્રકાશ પદાર્થની આરપાર જતો રહે અથવા તો તેની સપાટી પરથી ટકરાઈને પાછો ફેંકાય, એ પ્રકાશનું રાસાયણિક દૃષ્ટિએ કોઈ કામ નથી. જાદુ તો એ જ પ્રકાશ કરે છે જે પદાર્થની અંદર શોષાઈ જાય. પણ અહીંયા એક રસપ્રદ વાત છે. આ નિયમ એમ નથી કહેતો કે પ્રકાશ શોષાય એટલે પ્રક્રિયા થશે જ. શોષણ તો પહેલું પગથિયું છે, જરૂરી છે, પણ પૂરતું નથી. કારણ કે ઘણીવાર એવું બને કે શોષાયેલી ઊર્જા કોઈ પ્રક્રિયા કરવાને બદલે ગરમી બનીને વેડફાઈ જાય અથવા તો ફ્લોરોસેન્સની જેમ પાછી પ્રકાશ તરીકે બહાર ફેંકાઈ જાય. અને આ એક બહુ મહત્વનો મુદ્દો છે. આ નિયમ આપણને એ તો કહે છે કે કયો પ્રકાશ કામનો છે, એટલે કે જે શોષાય છે એ. પણ એ નથી કહેતો કે પ્રક્રિયા કરવા માટે કેટલો પ્રકાશ જોઈ છે. તે ફક્ત ગુણવત્તાની વાત કરે છે, જથ્થાની નહીં. તો હવે આપણે સીધા આવી જઈએ વર્ષ 1913માં. અહીં ક્વોન્ટમ થિયરીએ આ આખી કોયડાનો ખૂટતો ભાગ પૂરો પાડ્યો. અહીં આપણને એ સવાલનો જવાબ મળ્યો કે કેટલો પ્રકાશ જોઈએ. અને આ એક બહુ જ મોટી શોધ હતી. આ નિયમે પહેલીવાર પ્રકાશ અને પદાર્થ વચ્ચે એકદમ ચોક્કસ, ગણતરી કરી શકાય એવો સંબંધ સ્થાપ્યો. હવે વાત માત્ર કયો પ્રકાશ એના પર નહોતી, પણ કેટલો પ્રકાશ એના પર પણ આવી ગઈ હતી. આને તમે પ્રકાશ રસાયણનો મંત્ર કહી શકો. એકદમ સરળ અને સચોટ. મતલબ કે એક રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશનો એક કણ એટલે કે એક ફોટોન ફક્ત એક જ અણુને જ ઉત્તેજિત કરે છે. 1-to-1 રિલેશનશિપ. તો ચાલો જોઈએ કે આ પ્રક્રિયા ખરેખર થાય છે કેવી રીતે, સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલાં એક અણુ પ્રકાશના એક ફોટોનને શોષી લે છે. પછી એ ઊર્જા મેળવીને સક્રિય એટલે કે ઉત્તેજિત થઈ જાય છે. અને છેલ્લે આ સક્રિય અણુ જ નવી નીપજ બનાવે છે. આ નિયમને કારણે ઊર્જાનો એક નવો એકમ પણ બન્યો, આઇન્સ્ટાઇન. હવે એક ફોટોનની ઊર્જા તો બહુ ઓછી હોય, પણ જ્યારે આપણે લાખો કરોડો અણુઓની વાત કરતા હોઈએ ત્યારે આપણને 1 મોલ ફોટોનની ઊર્જાની જરૂર પડે છે. અને બસ આ 1 મોલ ફોટોનની કુલ ઊર્જાને જ એક આઇન્સ્ટાઇન કહેવાય છે. સરસ. તો હવે આપણે આ બંને શક્તિશાળી નિયમોને એકસાથે લાવીને આખું ચિત્ર સ્પષ્ટ રીતે સમજીએ. જોઈએ કે તેઓ એકબીજાના પૂરક કેવી રીતે છે. આ સરખામણી બધું જ સ્પષ્ટ કરી દે છે. પહેલો નિયમ ગ્રોથેસ ડ્રેપરનો ગુણાત્મક છે. એ પૂછે છે કયો પ્રકાશ? જવાબ છે શોષાયેલો પ્રકાશ. જ્યારે બીજો નિયમ સ્ટાર્ક આઇન્સ્ટાઇનનો જથ્થાત્મક છે. એ પૂછે છે કેટલું પ્રકાશ? અને જવાબ છે એક અણુ માટે એક ફોટોન. એટલે આ બંને નિયમો સાથે મળીને પ્રકાશથી થતી કોઈપણ પ્રક્રિયાને સમજવા માટેનું એક સંપૂર્ણ માળખું બનાવે છે. એમ કહી શકાય કે પહેલો નિયમ પ્રક્રિયા માટેનો દરવાજો ખોલે છે અને બીજો નિયમ આપણને જણાવે છે કે એ દરવાજામાંથી પસાર થવા માટે બરાબર કેટલી ઊર્જાની જરૂર પડશે. અને અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. કેવી રીતે આ બે સાવ સરળ લાગતા નિયમો કુદરતની સૌથી જટિલ અને વિશાળ પ્રક્રિયાઓ જેમ કે પ્રકાશ સંશ્લેષણ પાછળ કામ કરે છે? આ જ તો વિજ્ઞાનની સુંદરતા છે કે સરળ નિયમોથી જટિલ દુનિયાનું સંચાલન થાય છે.